હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ હાંડવો, જેમાં દાળ ચોખા પલાળવાની કોઈ પણ ઝંઝટ વગર. તો સ્ટાર્ટ કરીએ આપણે. મેં અહીંયા લીધો છે 1 વાટકો ચણાનો લોટ, 1.5 વાટકો ચોખાનો લોટ અને અડધી એવી નાની એવી વાટકી અડદનો લોટ. એ બધાને આપણે એક તપેલીમાં કાઢી લેશું. અડદનો લોટ ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે નાખી શકો, ન હોય તો એવું કંઈ જરૂરી પણ નથી કે આપણે નાખીએ. બધાને મિક્સ કરી અને આપણે થોડી ખાટી એવી છાશ નાખીશું, 1 ગ્લાસ જેટલી. તેથી આપણે ઝડપથી ઇન્સ્ટન્ટ આથો આવી જાય. અને મિક્સ કરી લેશું બધું. અને પછી જો પાણીની જરૂર પડે તો આપણે એડ કરીશું. જરૂર તો પડશે જ પાણીની. અને 1 ગ્લાસ જેટલું આપણે હજી પાણી એડ કરીશું. પછી હલાવીને જોઈ લેશું કે પાણીની જરૂર છે. એકદમ લમ્સ ન રહે એવી રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે હજી પાણીની તો જરૂર પડશે જ આપણે, એટલે મેં થોડું પાણી નાખી અને મિક્સ કરી લીધું છે, એકદમ લમ્સ ન રહે એવી રીતે. ત્યાર પછી તેને 10 થી 15 મિનિટ ઢાંકી રાખવાનું છે, રેસ્ટ કરવા દેવાનું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ખીરું તૈયાર થઈ ગયું છે. થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. પછી એમાં મેં સમારેલી ડુંગળી, ખમણેલું ગાજર, ખમણેલું બટેટું અને થોડાક એવા મરચાંના કટકા નાખ્યા છે. થોડાક વટાણા, થોડીક કોથમરી, બધું નાખીને આપણે મિક્સ કરી લેશું. ત્યાર પછી સોલ્ટ નાખીશું સ્વાદ અનુસાર. અને મિક્સ કરી લેશું. ત્યાર પછી મેં ઈનો ફ્રૂટ સોલ્ટ લીધું છે, જે આપણે 1 ચમચી જેટલું નાખવાનું છે. તેથી આપણા હાંડવો એકદમ સરસ પોચો બને. અને ગેસ ચાલુ કરી અને આપણે પેન ગરમ કરીશું અને એમાં મેં 1 ચમચી જેટલું તેલ યુઝ કર્યું છે. તેલ આવે એટલે એમાં રાઈ એડ કરીશું. થોડુંક જીરું નાખીશું. ચપટી હિંગ નાખીશું. થોડાક લીમડાના પાન નાખીશું અને તલ નાખીશું. હાંડવો હોય એટલે તલ તો જોઈએ જ. પછી આપણું બેટર રેડી કર્યું છે એ નાખીશું. બહુ જાડા આપણે હાંડવો નથી ઉતારવાનો, પતલો જ હાંડવો કરવાનો છે. પછી એમાં લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને ધીમા તાપે તેને ઢાંકી અને થોડીક વાર માટે રહેવા દેશું. પછી ખોલીને જોઈ લેશું. તમે જોઈ શકો છો કે આપણું પડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હવે બીજી વાર જ્યારે આપણે ચેન્જ કરીએ ત્યારે એને ઢાંકણ ઢાંકવાનું નથી, ખુલ્લા તાપે જ શેકવાનું છે. થોડોક ગેસની ફ્લેમ વધારી અને ક્રિસ્પી થવા દઈશું બીજી સાઈડ. તમે જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને તેને કટ કરી લેશું. કટ કર્યા પછી આપણે સર્વિંગ પ્લેટમાં કરીશું રેડી. મેં અહીંયા ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પોચો હાંડવો આપણો રેડી થઈ ગયો છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો.